હાઈકોર્ટમાં કાયદો રીતના કામ કરવાનું છે. સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કીધું, અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું. આમાં કાનૂન જયધરભાઈ વસાવા હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય, પણ આવા ગુનામાં સપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે. અહીંયા આ સમજવું જોઈએ. ભગવંતસિંહ માન, પંજાબના મુખ્યમંત્રી, હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે. અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ. કેજરીવાલને કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેડિયાપાડામાં સભા કરવામાં આવે છે. શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું? આજે સમગ્ર ગુજરાતમાં ડેડિયાપાડા અને સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબના સમગ્ર ગુજરાતમાં નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે સમગ્ર 4 રાજ્યમાં ચર્ચા થઈ રહેલી છે. આજે આપણે જોવા જઈએ, આદિવાસીઓના લડવૈયા અને અલગ ભીલ પ્રદેશની માંગણીવાળા આજે યુવાન નેતા, આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગયેલી છે. ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે. એ કેસ આજે મેં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર અને તંત્રને એક ચેતવણી આપવા માગું છું કે દિન 7માં મેં દેવેન્દ્ર વસાવા, આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ઉપપ્રમુખ, મેં પોતે ચેતવણી આપવા માગું છું કે દિન 7માં ચૈતરભાઈ જો નહીં છૂટે તો દિન 7માં અમે નર્મદા જિલ્લા ડીવાયએસપી કચેરી, કલેક્ટર કચેરી, અમારા જે વડલાઓ અમને જે હથિયાર આપી ગયા છે, તીરકામઠા, પાલિયા, કુહાડી, દાતરડી કે ભાલો, દરેક વસ્તુ અમે લઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને ડીવાયએસપી કચેરી ઘેરીને, અને જે જેલમાં ચૈત્ર વસાવા છે બરોડા જેલ, સબ જેલમાં, એ જેલ પણ અમે ઘેરીને અને ચૈતરભાઈને છોડવા માટેની અમે પ્રયત્ન કરીશું. દિન 7માં જો ચૈતરભાઈ નહીં છૂટે એટલે અમારા સમગ્ર 4 રાજ્યના માણસો, 4 રાજ્યના આદિવાસી લોકોને અમારે આહવાન કરવાની ફરજ નહીં પડે. એના માટે સરકારની ચેતવણી આપવા માગું છું. જે પણ સરકાર સમજે સાનમાં એ સમજી જાય. અમારા ચૈતરભાઈને દિન 7માં છોડવું પડશે, છોડજો, અને નહીં છોડવું હોય તો પછી અમે ઉગ્ર આંદોલન, એમાં અમારા વડલાઓએ જે પણ અમને હથિયાર આપ્યા છે એ હથિયાર લઈને અમે મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલથી માંડીને ડીએસપી કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માંડીને બધું ઘેરીને અમે અમારો આદિવાસી શું છે એ પાવર અમે બતાવી દઈશું. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર જે પણ સાનમાં સમજવું હોય તો અત્યારે પણ ટાઈમ છે, સમજી જાઓ. દિન 7માં ચૈતરભાઈને છોડો, નહીં છોડો તો આદિવાસીનો પરચો જોવા માટે તમે તૈયાર રહો. એટલું કહેવા માટે દેવેન્દ્ર વસાવા, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ, આદિવાસી આગેવાન, ડેડિયાપાડા, જરગામ.